અમરેલી 31ની ઉજવણી પહેલા જ અમરેલી જિલ્લા પોલીસ એલર્ટ, તાલુકા પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું. નવા વર્ષની શરૂઆત થઈ રહી છે ત્યારે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં કેટલાક ઈસમો દ્વારા આ દિવસની ઉજવણી નશો કરીને કે નશાની હેરાફેરી કરીને કરતા હોય છે. તેવા સમયે અમરેલી જિલ્લા પોલીસ તંત્ર 31 ડિસેમ્બર પહેલા જ એલર્ટ મોડમાં આવી ગયું છે. અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાત દ્વારા પોલીસને અને એજન્સીને હોટેલ રિસોર્ટમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન દારૂ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિની હેરાફેરી અથવા દારૂ લાવીને નશો ન કરે તે માટે સૂચના અપાઈ છે. જિલ્લાની બોર્ડર રાજુલા, જાફરાબાદ, પીપાવાવ, કોસ્ટલ બેલ્ટ, ભાવનગર અને સોમનાથ નેશનલ હાઈવે વાહનો પ્રવેશતા હોય છે ત્યાં પોલીસે બેરિકેડ લગાવી ચેકિંગની કામગીરી શરૂ કરી છે. ત્યારે આજે અમરેલી સાવરકુંડલા બાયપાસ ઉપર જિલ્લા પોલીસ વડાની સૂચનાથી અમરેલી તાલુકા ઇન્ચાર્જ પીઆઈ ડાંગર સહિત એએસઆઈ કે.આર. સોલંકી, કોન્સ્ટેબલ કૌશિકભાઈ કિલાવત, અમરેલી ટ્રાફિક ચિરાગ જેસાણી, સમીર કુરેશી દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તમામ નાના મોટા વાહનો ઉભા રાખી ગાડીઓનું ચેકિંગ કરાયું હતું.